નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખી સરકારે પગાર ધોરણમાં વધારો કર્યો છે, જેના કારણે લઘુત્તમ વેતન દરમાં વધારો થયો છે। તેમાંથી કન્સ્ટ્રક્શન, લોડિંગ, અનલોડિંગ, ક્લિનિંગ, સિક્યુરિટી અને એગ્રીકલ્ચર જેવા સેક્ટરમાં કામ કરતા કામદારોના પગારના ધોરણમાં વધારો થશે। આ પગલું કામદારોના જીવનને સુધારવા અને તેમની આર્થિક સુરક્ષા માટે આપવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારે કામદારોના કૌશલ્ય સ્તર અને ભૌગોલિક વિસ્તારને આધારે નવા લઘુત્તમ વેતન નક્કી કર્યા છે અને આને 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે। એ, બી અને સી। એરિયા એમાં સૌથી વધુ વેતન ચૂકવવામાં આવશે, જ્યારે સૌથી ઓછું એરિયા સીમાં ચૂકવવામાં આવશે। કુશળ કામદારોને પ્રતિ દિવસે 783 રૂપિયા મળશે, જ્યારે દર મહિને 20,358 મળી રહેશે। અર્ધકુશળ કામદારોને રૂપિયા 868 પ્રતિ દિવસ, જ્યારે પ્રતિ મહિને 22,568 મળી રહેશે। કુશળ શ્રમ કામદારોને રૂપિયા 954 પ્રતિ દિવસ, જ્યારે દર મહિને 24,804 રૂપિયા મળી રહેશે। જ્યારે ઉચ્ચ કુશળ કામદારોને રૂપિયા 1,035 પ્રતિ દિવસ, જ્યારે દર મહિને 26,910 મળી રહેશે। તો મિત્રો, હાલ જ વિડીયોમાં બસ આટલું જ। મિત્રો, આવી જ સરકારને લગતી માહિતી જાણવા વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।